મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ્સની અંદર। હું છું નરેશ દરજી ને આ છે અમારા દશરથભાઈ દરજી। કડા પગપા જે સંઘ જઈ રહ્યો છે અમારો એ હવે ટૂંક સમયમાં ગોઢા પહોંચી જવાનો છે। ડે 2 બીજો દિવસ છે। જય માતાજી। વણજો છે બંને। કેમ છો? મજામાં? ચા પીવાની ઈચ્છા છે એમને। ચા પાઈ દઈએ, આવે એમની સાથે વાતચીત કરીએ। માઈક પણ મળી ગયું તમને આગળ મળીએ। જય માતાજી મિત્રો, ગોઢા ફાટકે પહોંચી ગયા છો। બધા સાથી મિત્રો આવી ગયા છે। હરેશભાઈ આવે હા, પૂરિયાની ચાની ચુસ્કી સંગાતે અનિલભાઈ। અરે નવીન ભાઈ જરૂર હોય કે બે દિવસ કેશું કેવો મારો ભાઈ। વાહ ભાઈ, ચમ નહીં યાર। તમને બસ ટૂંક સમયમાં તો બોલાવી દઈશું। અમે શું છેલ્લા 2 દાડા રહેશે રેહો હે મારો ભાઈ। જમવાની તૈયારી કરી રહ્યા છીએ। 12 વાગી ગયા છે। મારા ભાઈઓ છે જે પપ્પા આવી ગયા છે, એને લાગી છે ભૂખ, તો આવી ગયા છે। ખાવાની ફૂલ તૈયારી થાય છે। હેલો મિત્રો, તો રોટલી બનાવી છે। હવે આ નંબર બેસી ગયા છે। સેવ ટામેટાની સબ્જી બનાવી છે। ભાઈજી રોટલી બનાવેલા છે। એક ભાઈ સોપડે છે અને આ બધા ઉઘડે રાખે વર્ષી જમેરા છે વટથી જમેરા છે। જય માતાજી મિત્રો, આપણો સંઘ આવી ગયો છે, ચારે મિત્રો। જય માતાજીની। શું કહો તમારા મિત્રોને, કેમ મજા છે ને? ચિરાગભાઈ, અનિલભાઈ, પ્રકાશભાઈ, જય માતાજી। નરેશભાઈ મજા તમારે કો કેવું ચાલે છે? મજા ચાલે તમારે કો? કેટલી વારથી ઊભા હતા? હવે તો વાહ ટાઈમ થઈ ગયો। જય માતાજી મિત્રો, હું છું નરેશ દરજી। અનિલભાઈ જય માતાજી। જય માતાજી। પ્રકાશભાઈ જય માતાજી। કુલદીપ ભાણેજ જય માતાજી। ચિરાગભાઈ અમને મળ્યા છે, ખૂબ આનંદ થયો। અત્યારે ખૂબ અમને અમારી બહુ સેવા કરી છે, ખૂબ સેવા કરી, એમને મળીને આનંદ આવી ગયો, દિલ ખુશ થઈ ગયું। બહુ સેવા ભાવી વ્યક્તિ। ચિરાગભાઈનો ખૂબ ખૂબ આભાર। અમોને અહીં તમને લાભ આપે, હેડવામાં શક્તિ આપે। ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ તમારો, અમારી આટલી સેવા કરવા બદલ। ચિરાગભાઈ ચા લઈને આવ્યા હતા। અમે અહીંયા આખોલ છીએ, આખોલ ચોકડી પાસે ડીસા। જમવાનો આગ્રહ કર્યો પોતે, જમવાનો પણ પોતે ખૂબ આગ્રહ કર્યો છે, એટલો આગ્રહ છે પોતાનો। પણ અમારે એમ છે કે થોડુંક આગળ હજી 15 કિલોમીટર હેડાય પણ પોકવું પણ સવારે વરે ટાઈમસર પાલનપુર પોકાય હા એ રીતનું ટાઈમિંગ છે, એટલે અમે આવા મન મોટાવાળા વ્યક્તિઓ બહુ ઓછા છે, વખત મળે છે। વિષયનો ઘણાને સેવા કરવી છે, પણ સેવા આભાર। હા ચિરાગભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, અમારી આટલી સેવા કરવા માટે, અમને આટલો આગ્રહ કરવા માટે। બસ માં સધી સુગોતર તમારી બધી મનોકામના પૂરી કરે। પણ શ્રી પાસે હેડ્યા જ જાય, પણ આગળનું વિચારે સેવા કરવી હોત તો સારું, તો તમારે કરવી જ થી સેવા કરવી હતી, સાચી વાત છે। જય માતાજી। જય માતા, જય માતા।